કમાજી ક્યાં કોમામાં જતા રહ્યા યાર? આ જોને આ લાઇટ બિલમાં વિદ્યુત શુલ્ક 74.90 આવ્યો. એ કઈ રીતે આવ્યો એ જોઉં છું. કમાજી જુઓ, ઇલેક્ટ્રિક ડ્યુટી એટલે કે વિદ્યુત શુલ્ક, બરાબર, તે તમારા બિલની ટેરિફ અને પર્પઝ મુજબ અલગ અલગ લાગે છે. કોઈકને 7.5% લાગે, કોઈકને 15% લાગે, કોઈકને 20% લાગે, તો કોઈકને હપુચી ના લાગે. ઘણા બધા એવા પણ કન્ઝ્યુમરના ટાઈપ છે જેમાં ગવર્મેન્ટ તેને છુટકારો આપે છે, એટલે કે તેના પર વિદ્યુત શુલ્ક લાગતો નથી, એટલે કે ઇલેક્ટ્રિક ડ્યુટી લાગતી નથી. પણ મારું આ લાઇટ બિલ તો ગામડાનું છે, તો આમાં કેટલી લાગશે? કેટલી? અહીંયા આ બિલમાં જો આ શું લખ્યું છે, @7.5p, એટલે કે તમારા આ બિલમાં 7.5% ઇલેક્ટ્રિક ડ્યુટી લાગશે. એમ નહીં, પણ આની ગણતરી કઈ રીતે થશે? એના માટે તમારે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફ્યુઅલ ચાર્જનો સરવાળો કરવાનો છે. ચાલો, 50 + 525.40 + 423.20 એટલે કે 998.60 સરવાળો આવ્યો. હવે સરવાળો કર્યા પછી તમારે તેના 7.5% કરવાના છે, એટલે તેનો જવાબ 74.90 આવી જશે. એટલે વાહ, આ તો આવી ગયો જવાબ હો. આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો, જેથી તમને આવી ઇમ્પોર્ટન્ટ માહિતી મળે રાખે. ચાલો પહેલા તો હું ફોલો કરી દઉં તમને.